शन्नो मित्रशं वरुणः भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मामवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो चलो 396वां श्लोक थी। जहिमलमय कोशे हन्दियोत्थापिताशाम् प्रसवमनिलकल्पे लिङ्गदेहेऽपि पश्चात् निगमगदितकीर्तिम् नित्यमानन्दमूर्तिम् स्वयमिति परिचीय ब्रह्मरूपेण तिष्ठ। तो आत्माમાં સ્થિતિ, આત્મામાં નિષ્ઠા ક્યારે શક્ય બને? સૌથી પહેલા તો શું કહે છે કે આત્મા અનાત્મ વિવેક સ્પષ્ટ હોય, શું સત્ય છે, શું મિથ્યા છે, શું નિત્ય છે, શું અનિત્ય છે, આ બધાની સ્પષ્ટતા હોય અને જરાક હા બસ બસ તો જ પછી આત્મામાં પ્રેમ જન્મે. એટલા માટે અહીંયા કહે છે કે આ પ્રકારે તમે સિસ્ટમેટિકલી આગળ વધો. સૌથી પહેલા સમજવાની શું જરૂર છે કે આપણી આસક્તિ ક્યાં છે? અનેક જગ્યાએ જગતમાં અનેક સ્થાનમાં આસક્તિ છે. બહારના વિષયોમાં, કુટુંબીજનોમાં, અનેક જગ્યાએ ધનમાં, સંપત્તિમાં, ધંધામાં આસક્તિ. એ કરવાનું એક વસ્તુ છે, કર્તવ્ય રૂપે કરવું એ એક વસ્તુ છે, અને આસક્તિ હોવી એ બીજી વસ્તુ છે. એટલે અહીંયા ભાષ્યકાર કહે છે કે સૌથી પહેલા તો મલમોએ કોશે અહમ દિયા ઉત્થાપિતા આશામ જહી. પહેલા તો આ કરો. શું કરો? આ મળનું બનેલું જે આ કોષ છે, આમાં આ શરીર શેનું બનેલું છે? મળનું બનેલું છે. મળ મૂત્ર મુખ્યત્વે તો બધું આવું જ રહેલું છે. કારણ કે અન્ન છે ને,
બીજા બધા પંચમહાભૂતો કરતા અન્ન બહુ સ્થૂળ છે. બીજા બધા મહાભૂતો શું છે? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. તો એ બધા પ્રમાણમાં સૂક્ષ્મ છે, જ્યારે પૃથ્વી અત્યંત સ્થૂળ છે. અને અન્ન શું છે? પૃથ્વીનો વિકાર, એટલે એ જલ્દી બગડી જાય. આપણું શરીર અન્નનું બનેલું છે, એટલે જેટલી વસ્તુ સ્થૂળ એટલી જલ્દી બગડે. ફળ ગમે એવા હોય, પણ તમે આવી ગરમીમાં બહાર રાખો અને થોડા દિવસ થાય, ભલભલું હાફૂસ કેરી હોય કે જે બધું બગડવા માંડે. એમ આ શરીરમાં શું છે? બધું અન્નનો બનેલી વસ્તુ છે, એટલે તરત પછી એ મળ બની જાય, અશુદ્ધિત રૂપ હોય છે. એટલે કે છે આવા શરીરમાં, શરીરને કારણે એની સાથેના જે સંબંધો છે, આ બધામાં જે એક આસક્તિ થઈ ગઈ છે, એક આશા જન્મી છે, અહીંયા અહમભાવ છે. એટલે આની સાથે જે કંઈ સંબંધિત છે, આ શરીરને કારણે આપણે ઘણી બધી જગ્યાએ આસક્તિ છે, ઘણી બધી જગ્યાએ. તો કે છે પહેલા એના આ શરીરને જે પણ પોષણ આપે છે, રાખે છે, રક્ષણ આપે છે, માન જે પણ છે, એ બધામાંય આપણી આસક્તિનું એક્સટેન્શન ત્યાં થયેલું છે. તો કે પહેલા એક દૂર કરો. એ થઈ ગયું પછી ક્યાં આવો હવે? તો કે હવે લિંગ દેહમાં. લિંગ દેહ એટલે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર એટલે શું? સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે? તો કે પંચ પ્રાણ, પછી મન, પછી બુદ્ધિ, પછી અહંકાર. આ સૂક્ષ્મ શરીર. તો એ શેનું બનેલું છે? વાયુ પ્રસભમ અનિલ કલ્પે. મુખ્યત્વે સૂક્ષ્મ શરીર એનું બનેલું છે અનિલ કલ્પે. અનિલ કલ્પે એટલે શું? વાયુવદ દૃશ્ય, વાયુવદ અદૃશ્ય. જેમ વાયુ છે ને એ દેખાતો નથી, મીન્સ આપણે એને ટેન્જિબલ કોન્ક્રીટ આમ સ્થૂળતાથી પકડી ના શકીએ. જ્યારે આ સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે? અન્નનું, પૃથ્વીનું. તો એ આપણે જોઈ શકીએ છીએ, એને એક આકાર છે. જ્યારે સ્થૂળ શરીરને એક આકાર છે. સેજ એકાદો આમ વિસલિંગ થઈ જાય છે, સેજ ધીમું કરે. હા, કંઈક પડે થાય છે ખરું. તો કે છે આમ સૂક્ષ્મ શરીર જે વાયુ સમાન અદૃશ્ય છે, દેખાતું નથી, પણ એમાંય આસક્તિ છે. સૂક્ષ્મ આસક્તિ, વધારે આસક્તિ છે. કેમાં આસક્તિ છે ખબર છે? આપણી તબિયત કેવી છે, આ બધું પ્રાણમાં આવ્યું, એમાંય આસક્તિ છે આપણી. પછી મને પગમાં દુખે છે, હાથમાં દુખે છે, આ બધાની ચિંતા હોય. આ શું છે? સૂક્ષ્મ શરીરનો પાર્ટ થયો. હૃદયમાં બ્લડ પહોંચતું નથી, પગમાં પહોંચતું નથી, આ બધી જાત જાતના બધા પ્રશ્નો છે. એ બધું શું છે? પ્રાણની તકલીફો છે. પચતું નથી, આ નથી થતું, ઢીક. અને એ બધાને કારણે ચિંતા હોય, એ બધાને આપણે સતત એમાં જ આપણે રચ્યા પચ્યા હોય. એ શું બતાવે છે? લિંગ દેહમાં આસક્તિ છે, ચિંતા છે એની. બીજું, જો એનું કરવાનું બધું કરીએ, પણ હું એ છું, આ જે પ્રાણ છે એટલો જ હું છું. આને શું કહેવાય? ભ્રમ. પછી એનાથી આગળ વધીએ તો મન એટલે લાગણી. લાગણીના સ્તરે આપણી બહુ આસક્તિ હોય. જે આપણી લાગણીને સંતોષે એ ગમે, એના માટે રાગ હોય અને એની હાજરીમાં સારું લાગે. જે આપણી લાગણીને તિરસ્કારે, જે આપણી લાગણીને દુભવે, એના માટે દ્વેષ થાય, એના માટે તિરસ્કાર થાય. એ બધું શું છે? આપણો અહમભાવ ક્યાં છે? એ લાગણીમાં જ. મૂડ કેવો બદલાતો હોય છે. કંઈક મારા બરોબર થયું તો મૂડ આવી જાય. મારા મૂડથી મને ન ગમતું થાય, મૂડ જતો રહે. એટલે માણસ ત્યારે ક્યાં બેઠા હોઈએ છીએ? લાગણી સાથે તાદાત્મ્ય. તો એ કોની સાથેનું તાદાત્મ્ય થયું? સૂક્ષ્મ શરીર સાથે. હે ને? વિચારો, એની સાથે તાદાત્મ્ય. પછી એનાથી આગળ આપણા નિર્ણયો. હું મારા વિશે જે માનતી હોઉં એને જો તમે સમર્થન આપો તો બરોબર છે. નહીં તો મને એમ થાય કે મને ડિસમિસ કરવામાં આવી, મને સ્વીકારવામાં ન આવે. કેમ? કારણ કે આપણા વિચારને ન સ્વીકાર્યો.
પણ આપણને એમ થાય કે છે ને ઘણી વાર બે વ્યક્તિ વચ્ચે મતભેદ હોય, એ મતભેદને કારણે મનભેદ થઈ જાય, બહુ સ્ટ્રોંગ મતભેદ હોય, ભળતું નથી. શેનું કારણ છે? તો મતભેદ છે. ઓફિસમાં બે વ્યક્તિ હોય, બે પાર્ટનર હોય, અરે પતિ પત્ની એ હોય, નજીકના સંબંધો હોય, એમાં પણ મતભેદને કારણે પછી છૂટા પડે. કારણ કે શું થાય? તો કે છે હું એટલે આ જ, અને બીજાનો વિચાર, એ પોતાના વિચારને વળગ્યા હોય, એ પોતાના નિર્ણયને વળગી રહે, અહંકાર. એટલે પછી શું થાય? એ ત્યાં તાદાત્મ્ય બતાવે છે, ત્યાં આસક્તિ બતાવે છે. માણસ એટલે શું? એનો વિચાર એટલો જ માણસ, એનો જે નિર્ણય છે એટલી જે વ્યક્તિ. એ એમ નથી સમજતા કે આ નિર્ણય એ તો બુદ્ધિના સ્તરે થયેલો છે, હું એ નથી. એટલે અહીંયા ભાષ્યકારે કહ્યું કે પહેલા સ્થૂળ શરીરમાં આસક્તિ છોડો, અને સેકન્ડ સ્ટેપ, હવે કયું સ્ટેપ આવે? સૂક્ષ્મ શરીરમાં પણ આસક્તિનો ત્યાગ. નથી ને આજે પાછળ જતો રહે ને? હા, મેં કીધું આ દરરોજ કરતા જુદું કે કશો વાંધો. એ તો એવું બધું હોય જ ને, કઈ વાંધો. ચલો, પ્રસવમ અનિલ કલ્પે. કઈ વાંધો છે, કશી ચિંતા ના કરો, કઈ ચિંતા નથી. અનિલ કલ્પે લિંગ દેહે પી. શું કરો? એમાં પણ તમારો આસક્તિને છોડો. પછી શું કે છે? તો શું કરો? હવે મૂકવી ક્યાં? તો કે છે નિગમ ગદિત કીર્તિમ. શાસ્ત્રો જેનું પ્રતિપાદન કરે છે, નિત્યમ આનંદ. શાસ્ત્ર જેને વચ્ચે કોનું પ્રતિપાદન કરે છે? કોને? અહમ તયા, કે હું તરીકે શાસ્ત્ર કોને બતાવે છે? એમાં જ અહમ ભાવ રાખો. તો જીવનમાં શું છોડવું અને શું પકડવું? કોની સાથે તાદાત્મ્ય કેળવવું અને ક્યાંથી છોડાવવું? આ બહુ મોટી વસ્તુ છે. આપણે જે આપણું સ્વરૂપ નથી ત્યાં તાદાત્મ્ય કરીને બેઠા છે, વળગીને બેઠા છીએ જન્મો જન્મથી. પાછલા જન્મની તો ખબર નથી, એનું આ બધું કાર્ય છે. પણ અત્યારે પણ આપણે આની સાથેનું તાદાત્મ્ય છોડી નથી શકતા. એટલે આ એક જ કામ કરવાનું, આ હું નથી. પોતાની સાથે બેઠા હોઈએ ત્યારે પણ આ વિચાર હું નથી. આ સ્થૂળ શરીરમાં જે તકલીફ છે, કે જે સારું છે, કે જે ખરાબ છે, એનો હું માત્ર પ્રકાશક છું. મારી હાજરીમાં આ બધું ચાલે છે. હું પ્રકાશક છું, આ પ્રકાશ્ય છે, એવું સ્પષ્ટ અનુભવ કરવાનો. અત્યારે આપણી જે ચૈતન્ય છે, આપણે સભાન છીએ, એ હું છું, નહીં કે આ બધું. બસ એ અહીંયા કે છે કે આ પ્રકારે નિત્યમ આનંદ મૂર્તિ, આ નિત્ય એ આનંદ સ્વરૂપ આત્મા છે, એ હું સ્વયં ઇતિ, એ હું છું. ત્યાં એમ સમજી અને શું કરો? બ્રહ્મ રૂપેણ તિષ્ઠ. બ્રહ્મ સ્વરૂપે બેસી જાઓ. બેસી જાઓ એટલે શું? આપણે બેસી નહીં જાઓ, હાલતા ચાલતા ઉઠતા બેસતા સતત શક્ય હોય એટલું આને આપણે અપરોક્ષ કરીએ. સતત આને અપરોક્ષ કરીએ. શરૂઆતમાં આ જલ્દી ના થાય, પછી સહજ બની જાય. સતત કરીએ તો. જેમ બાળક નાનું હોય ને, આપણે કઈ ચાલતા શીખી ગયું, હવે ચાલતા શીખ, એમાં તો શું મોટી, ચાલતા તો શીખવા, પણ નાનું હોય ત્યારે ચાલતા શીખતા બહુ વાર લાગે. માંડ ઉભો થાય, માંડ એ કેટલું પકડે, કેટલું કરે, માંડ ઉભો થાય. પેલા તો ગોઠણથી ચાલતો હોય, ઢસડાતો હોય, બધું હોય. આપણે જોઈએ એને ભરી તકલીફ પડતી હોય છે. પડખું ફેરવતા તકલીફ પડે. પડખું ફેરવે ને એ આપણે મીડિયમ લઈ લઈએ. પડખું, એમાં શું મોટી વાત કરી, પણ પડખું ફેરવો મોટી વસ્તુ છે. મા બાપ બધું આવે ફોટોગ્રાફ પાડી લે, પડખું ફેરવ્યું. પછી ચાલતો થયો, જરાક ચાલે, ભીત પકડીને ચાલે, એક પગે ચાલે, એક હાથે પકડી, કેટલું કરે. અને થોડા હવે તો એમને ચાલે, અને હવે તો દોડવા માંડ્યો. સહજ થઈ જાય પછી. એ સહજ થાય પછી પરિશ્રમ નથી, પણ જયારે શીખે છે ત્યારે બહુ પરિશ્રમ. એમ અત્યારે તાદાત્મ્ય છોડતા બહુ પરિશ્રમ છે. અનાત્મામાંથી તાદાત્મ્ય છોડતા લોઢાના ચણા ચાવવા જેવું છે.
કારણ કે ત્યાં જ બેસી ગયા છે, ઊંડા ઉતરી ગયા છે, ઊંડા. એટલે શું કરવું પડે? આની સાવધાની વગર સતત સાવધાની, સતત આ બોરિંગ લાગે કોઈક વખત કે આ શું આખો દિવસ વેદાંત વેદાંત વેદાંત, પણ એ સાવધાની વગર આ વેદાંત આવવાનું નથી જીવનમાં. સતત શું કરવું? સ્વયં હું જ આનંદ સ્વરૂપ છું, બ્રહ્મ છું, નિત્ય છું. અમસ્તુ કાયલો ના કરો તો કઈ નહીં, પણ દુઃખ થાય ત્યારે યાદ કરો હું બ્રહ્મ છું. આપણને અપમાન લાગે ત્યારે યાદ કરાવો આ મનનું અપમાન કર્યું, મારું નહીં. બહુ શરીરમાં વેદના હોય ત્યારે કે હું આ નથી, આ શરીરને વેદના છે, હું નથી. અને હકીકત છે, ઇટ ઇઝ એ ફેક્ટ, હકીકત છે ને. આપણે એ નથી, એ તો જે લખ્યું છે એ થવાનું જ છે, જે થવાનું છે એ થશે. હું એ નથી, ઇટ ઇઝ એ ફેક્ટ, એ વાસ્તવિકતા છે. એમ શું કરવાનું? આ પ્રકારે ઇવન બાહ્ય વસ્તુને કારણે આપણને આનંદ આવતો હોય ને, જેમ લાડુને જોઈએ પછી મોઢામાં મૂકીએ, ના લાડુનો વિચાર એ મોદ, પછી આપણી સામે આવે ના પહેલું પ્રિય, લાડુનો વિચાર આવ્યો એનાથી જ એક આનંદ વ્યાપી ગયો. પ્રિય 1 ડિગ્રીનો આનંદ, પછી આપણી થાળીમાં આવે બીજી ડિગ્રીનો આનંદ, પ્રિય મોદ, અને પછી જયારે મોઢામાં મૂકીએ પ્રમોદ. આ બધું ચાલતું હોય ને ત્યારે પણ જાણવાનું કે આ લાડુને કારણે આનંદ નથી, હું જ આનંદ સ્વરૂપ છું. આવી સ્પષ્ટતા રાખવાની, નહીતર આપણે ભોગવી રહ્યા છીએ, ભોગતા બની જઈશું. આત્મા ભોગતા નથી, આત્મા નથી ભોગવતો, એને ભોગવવાની જરૂર જ નથી, પરિપૂર્ણ જ છે. એટલે આ શું થયું ખબર છે? અન્નમય કોષ સાથે પણ તાદાત્મ્યનો ત્યાગ. આનંદ બહારથી આવી રહ્યો છે, મારી એની જરૂર છે. આ બધો કયો કોષ થયો? આનંદમય. એમાંથી એક ત્યાગ. શું કે છે? આવું કરો. એવં પંચકોશાન અનાત્મેન નિશ્ચિત્ય, અનાત્મત્વેન નિશ્ચિત્ય. આ પ્રકારે 5 કોષ અનાત્મા છે એવો નિશ્ચય. શું કહે? નિશ્ચય. નિશ્ચય એટલે જીવનમાં આવો નિશ્ચય થઈ જવો જોઈએ. વારંવાર આ નિશ્ચય હશે ને, બુદ્ધિના સ્તરે નિશ્ચય હોય ને, એ જ પછી ધીમે ધીમે આપણા વ્યક્તિત્વમાં આવે. નિશ્ચય ના હોય ને તો ન આવે. યોગ્ય નિશ્ચય થવો જોઈએ. વારંવાર થઈને જતો રહેતો હોય છે, પણ આપણે શું કરવાનું? ફરી મારું ધ્યેય આ છે, મારું ધ્યેય આ છે, મારું ધ્યેય આ છે. જરા કાડા થઈએ એટલે આ, જરા કાડા થાય એટલે આ. એટલે ભગવાને કહ્યું વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા ઇહ. વ્યવસાય નક્કી થઈ, આ એક જ મારો વ્યવસાય, પછી હું કર્મમાં જંગલાવું. કર્મ કરતા કરતા પણ કર્મ કરનારી વ્યક્તિ પણ મુમુક્ષુ છે, જો એને આ ભાન હોય તો. કર્મયોગ કરનારી વ્યક્તિ પણ, રોજબરોજના કામ કરનારી વ્યક્તિ પણ જો મુમુક્ષુ હોય, મુમુક્ષુ એટલે મારે મોક્ષ જોઈએ છે, મને બીજામાં રસ નથી, એવું હોય ને તો જ એનું કર્મ યોગ બને. ને તો શું કરવાને કોઈને ફળની ઈચ્છા ના હોય. તમારે કર્મ પાછળ ફળ જોઈએ જ, તમારે કર્મથી તમારી જાતને સંતોષ આપવો હોય. પણ હવે શું આપણને નવો લેસન છે? હું મુમુક્ષુ છું, મારે તો જે જોઈએ છે પ્રાપ્ત જ છે. પ્રાપ્તસ્ય મારે કઈ હવે પ્રાપ્ત નથી કરવું, આ કર્મથી તો મારે સેવા કરવાની છે. તરત શું થયું? પેલી પ્રાપ્તિની ઈચ્છાને આપણે નાબૂદ કરી દીધી. શેનાથી? આ વિવેક દ્વારા. આ પ્રકારે પછી કર્મ કરવાનું. શું? કર્મ કરતી વખતે યાદ રાખે કે હું મુમુક્ષુ છું, મોક્ષ માટે આ છે, ભગવાનના સેવક રૂપે આ છે. એટલે કે છે ને ભાષ્યકાર જયારે ભગવાન લખે છે બ્રહ્મણી આધાય કર્માણી કરોતી, બ્રહ્મને સોંપીને બ્રહ્મ માટે થઈને જયારે કર્મ કરે, એટલે શું? નોકર સ્વામી માટે કરે એ રીતે. ભૃત્ય સ્વામી ભૃત્યવત, સ્વામી માટે નોકર કરે, એ પોતાના માટે ના કરે. એ કામ કરતો હોય
રસોઈઓ આપણી રસોઈ કોના માટે કરે? આપણા માટે, એના માટે નહીં. એ આપણા સ્વાદ પ્રમાણે બનાવે, એના માટે નહીં. ના ના, મને તો બહુ ગળ્યું ભાવે એટલે હું નાખું, બરોબર, પણ અમને નથી ભાવતું. રસોઈ અને આપણા પ્રમાણ કરવાનું. અમે તો બહુ ડુંગળી, લસણ, તીખું તમતમતું ખાઈએ, પણ તું અમારા ઘરે આવ્યો છો કરવા, અમે કહીએ એમ તું કર. એમ જ કરે. એ બિચારો આપણને પૂછે, માતાજી કેવું જમો છો, તમને કેવું જોઈએ છે? આપણે અણુણામાં શું કહેવાય, લુણામાં મીઠું ના ખાતા તો એ કઈ દોતા ના ભભરાવી શકે. આપણે કહીએ તો એ પ્રમાણે, ના ના, પણ મીઠા વગર કેવી રીતે ખવાય? એવું નહીં, એ કરે જ એમ. આ મુમુક્ષુ કેવી રીતે કર્મ કરે છે? ભગવાન માટે, સેવાના રૂપે. કેમ કેમ એવું? કારણ કે હવે મારે કઈ જોઈતું, હું તો માત્ર તમને ટેકો કરાવું, ભગવાનને ટેકો કરાવું છું. ભગવાનની જે યોજના છે એમાં હું મારું કંઈક દાન આપું છું. આ પ્રકાર આ હોય ને તો જ 5 કોષમાંથી ધીમે 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 આપણી તાદાત્મ્ય દૂર કરવાનો એક નિશ્ચય થઈ જવો જોઈએ. જો નિશ્ચય ના થાય ને તો આજે આમ, કાલે આમ, કાલે આમ, પરમ દિવસે આમ, ચોથા બહુ શાખા હ્યનંતાશ્ચ બુદ્ધ અવ્યવસાયી નામ. જેને નિશ્ચય નથી થાય એને દરરોજ ધ્યેય બદલાય, એને દરરોજ બધા નિર્ણયો બદલાય, એવું થાય. એટલે કે છે ના, આ પ્રકારે અતઃ ક્રમેણ વિચારેણ જનિત દૃઢ વિવેક જ્ઞાનેન. એટલે શું છે? દ્રઢતાથી આવો વિચારવાનું, અને પછી આ સ્થૂલ અને સૂક્ષ્મ શરીરયોહો અહંતાયામ ત્યક્તાયામ. શું કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાંથી તાદાત્મ્ય છોડ્યું, પછી આનંદમય કોષમાં તાદાત્મ્ય છોડ્યું, અને હવે શેમાં? આત્મામાં મૂકવાની જરૂર નથી, એ તો છે જ. આ જૂનું જતું રહે એટલે એ તો છે જ, અને એની આપણને સભાનતા આવે અને એને કારણે આનંદ આવે. એ કે છે નિત્યમ આનંદ મૂળ પરિચય એટલે નિશ્ચિત્ય અનુભૂય. બસ એનો અનુભવ કરો. હું આત્મા છું એમ તમે સભાનતાથી એ વસ્તુનો અનુભવ કરો. અને તિષ્ઠ બ્રહ્મ રૂપેણ તિષ્ઠ કોશાનામ પંચાનામ અનાત્મત્વેન નિષિદ્ધત્વાત. બ્રહ્મૈવ આત્મા ઇતિ અનંગીકારે નૈરાત્મ્યવાહ. શું કે છે? આ 5 કોષને અનાત્મા તરીકે બાદ કરીએ પછી આત્મા તો ત્યાં શેષ રૂપે રહેલો છે. આ પ્રકારે આને આ કામ કરવાનું છે સતત. કેવો? પંચકોશ વિવેક. સતત આપણા જીવનમાં શું હોય? પંચકોશ વિવેક. કઈ નહીં તો ચલો ને, આપણે ધ્યાનમાં બેઠા ત્યારે પણ આવું કરીએ, બેઠા હોઈએ ત્યારે એ અંદર આ કામ કરવાનું. બેઠા છીએ ત્યારે ધ્યાનની પ્રક્રિયા શું છે? આપણે અંદર વિચારીએ, હું આ અન્નમય કોષ નથી એટલે શું? હું શરીર નથી. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નામ. ત્યાં તો પહેલા જ શ્લોકમાં ભાષ્યકાર સૂક્ષ્મ શરીરનો ત્યાગ કરાવે, પછી પાછા સેકન્ડ શ્લોકથી નચ વાયુ ને પ્રાણ ને એવું બધું પછી કહે છે. પણ પહેલા શ્લોકમાં તો ત્યાં સૂક્ષ્મ શરીરનો ત્યાગ કરાવડાવે છે. એમ આપણે એવું વધારો કે ના કરીએ, પણ બેસી અને સીધું આ શરીર હું નથી, એ તો મારું સાધન છે, હું એ નથી. એ બસ સ્પષ્ટ કરવાનું. બહુ માત્ર બોલી નહીં જવાનું, સ્પષ્ટ કરવાનું. જો કેવું મારો દ્રશ્ય, જેવી રીતે મને આ વસ્તુ દેખાય છે એવી જ રીતે આ શરીરે દેખાય છે, એવું નથી. હું કોણ છું? સોહમ, હું તો આત્મા છું. એ સ્પષ્ટ કર્યા પછી મન હું નથી, પ્રાણ હું નથી, ઇન્દ્રિયો હું નથી, બુદ્ધિ હું નથી. આ કરવાનું. આ લેસન દરરોજનો, જેમ આપણે જૂના જમાનામાં પાઠ ભણતા, પાઠ 2 દુ 4, 2 દુ 4, 2 દુ 4 આવું કર્યા કરીએ કેટલી વાર, એમાં દરરોજ આ કરવાનું. અહંકાર હું નથી. અહંકાર એટલે તો શું? આ એક સંગાતને આત્મા માનવો. હું ક્યાં એક સંગાત? હું સંગાત જોડે મારે કોઈ જાજો સંબંધ જ નથી, તો હું અહંકાર કેવી રીતે થયો? હું તો સર્વનો આત્મા છું.
સામેથી જે અવાજ આવે છે એ મારો છે, આમથી જે છે એ હું છું, જ્યાં જે કંઈ થઈ રહ્યું છે એ આત્માને કારણે. આવું બેસીને જોવાનું. હું ચિત્ત આનંદ સ્વરૂપ છું. માત્ર જહી કહેવાતી કે જા આની સાથે એવું નહીં થાય. આ કરવું પડે, આ સતત કરવું પડે એ કીધું. પછી હવે આગળ એ જ વાત કહે છે. આ ન કરો તો શું થાય? ન કરો તો એક બતાવવું પડે. દરેક વસ્તુના લાભ અને ગેરલાભ અર્થવાદ કહેવાય. લાભ ગેરલાભ બતાવો ને તો જ માણસ લાભથી પ્રેરાય અને ગેરલાભથી ભાગે. કોઈને ગેરલાભ નથી જોઈતો, બધાને લાભ જ જોઈએ. એટલે એ બતાવે છે. શવાકારમ યાવદ ભજતિ મનુજસ્તાવદ શુચિઃ પરેભ્યસ્યાક્લેશઃ જનન મરણ વ્યાધિ નિરયાઃ યદાત્માનં શુદ્ધં કલયતિ શિવાકારમચલં તદા તેભ્યો મુક્તો ભવતિ હિ તદાહ શ્રુતિરપી. શું કે છે? મનુજ, પહેલી લાઈનમાં કે છે મનુજ. મનુજ એટલે કે મનુષ્ય, યાવત એટલે જ્યાં સુધી, યાવત કાલમ, મનુજ યાવત અશુચિ શવાકારમ ભજતી. શું કે છે? જ્યાં સુધી માણસ શું કરે? અશુચિ શવાકારમ અશુચિ ભજતી. જ્યાં સુધી આ અશુચિ, આ અશુદ્ધ અને શવ, પેલા શબ જેવા શરીરનું ભજન કરે છે. અહીંયા કે છે શવાકાર. શું કે છે? સ્થૂલ દેહ તાદાત્મ્યેન, શું કે છે? ચૈતન્યહીનતયા તસ્ય. આ શરીરને તમે શવ કેમ કીધું, શબ કેમ કહો છો? કારણ કે એ ચૈતન્ય કાઢી લો તો શું છે? શબ જ છે. ચૈતન્યને વિચાર કરો, એક સહેજ જ આમ જવાનું શરૂ થાય, જેવું જેવું જવાનું શરૂ આપણને નથી ખબર પડતી, પણ જેમ જેમ સમય નજીક આવે ને એમ એમ ધીમે ધીમે બધા વાઇટલ ઓર્ગન્સ, આપણા જે મુખ્ય અંગો છે, અંગો નહીં પણ ઓર્ગન્સ, એનું કામ થતું જેમ જેમ બંધ થતું જાય એમ એમ એ ભાગ જતો જાય. પછી જો ડોક્ટરોને પૂછજો, કિડની બંધ થવા માંડે ને, લીવર બંધ થવા માંડે ને, ધીરે ધીરે હાર્ટ એ બંધ થવા માંડે, ધીમે ધીમે સંકેલાતો જાય. પછી આપણે જોઈએ ને ઘણી વાર માણસ બોલતો બંધ થઈ જાય, એને બોલવાનું બંધ થઈ જાય, પછી આંખોથી જવાબ આપે. કેમ જવાબ આપે? ઇન ધ સેન્સ ઈશારા. પછી ધીમે ધીમે એ બંધ થઈ જાય. આ શું કે છે? ટૂંકમાં આપણે કઈ ગભરાવા માટે આ બધી વાત નથી કરતા. આપણને તમે આવું શું બોલો છો માતા, પણ અહીં લખ્યું છે ભાઈ, જો હું અહીં તો લખ્યું છે અને એમાં ફેસ ઇટ, આ તો ફેસ કરવું જ રહ્યું. શું હું નથી, આપણે શું કરવાને આની જોડે જોડાઈએ? જે આપણે નથી જો જોડાવાનું શું કરવાનું? ઓન ધ કોન્ટ્રરી થોડા થોડા વખતે આવું યાદ કરીએ ને એટલે સફાળા બેઠા થઈ જાય. પેલું જે પ્રમાદ આવી ગયો હોય ને જરાક, ભાઈ આ કોને પકડીને બેઠા છે, આ સમય જઈ રહ્યો છે, જીવન ખલાસ થઈ રહ્યું છે ને આપણે ક્યાં બેઠા છે, છોડો, ગભરાવાનું શું? એટલે કે છે સ્થૂલ દેહાત જેવું આનું જાય કે તરત આ ગંધ મારવા માંડે. એટલા માટે જ આ લોકો શું કરે, જેવું માણસ જાય ને એટલે પછી તરત એની આજુબાજુ છાણની બોર્ડર કરી દે, ગોમૂત્રની બોર્ડર કરી દે. કેમ? કારણ કે આ તો તરત જ પેલા એ લોકોને ખબર પડી જાય કે આમાં કાંઈ નથી, બેક્ટેરિયા, પછી જીવ કીડી બંગોળા આ બધું
તરત કેમ ખબર પડે? દે નો કે ચૈતન્ય ગયું. જેમાં ફળને ખલાસ કરી શકાય, એમાં આને કંઈક કરી શકાય, મીન્સ કે ખલાસ થઈ ગયું એ ખબર પડે. એટલે જયારે છે ત્યારે આપણને જાણવાનું કે આની બ્યુટી આની નથી, આ કઈ છે જ નહીં. ખરેખર તો કોણ છે? કોણ આને આમ લાઈફ આપે છે? કોણ આને ચૈતનવંતું રાખે છે? પેલું ચૈતન્ય. આ ન જાણીએ તો આપણે આને પકડીએ. એટલે કે છે કે ચૈતન્ય હીન તયા તસ્ય શબત્વમ. આમાં ચૈતન્ય નથી એટલે આને શબ કહ્યું. પાદાંગુષ્ટ પ્રવૃત્તિ શિર પર્યંત. અહીંયા પગથી માંડીને શિર આપણે બધે તાદાત્મ્ય છે, બધે બહુ પ્રેમ છે. પગ માટે પ્રેમ છે, હાથ માટે છે, મસ્તક માટે પ્રેમ જ પ્રેમ, આસક્તિ છે. એ તદેવ અહમિતિ શવાકારમ ભજતી. આપણે એને જ ભજન કરીએ. કોનું ભજન કરીએ? ભજન કરવાના અનેક પ્રકાર, ઘણા વસ્તુનું ભજન થઈ શકે. તો આવી બધી ખબર ના હોય તો શરીરનું જ ભજન થાય. ના સ્વામીની જો અમે શરીરનું ભજન ક્યાં કરીએ? પણ શરીર જ પાછળ જ પડેલા હોય તો ભજન જ થયું ને. ભજન એટલે શું? સાથે ભજન, ભજ ધાતુમાં. ભજ ધાતુ એટલે પ્રેમ, સેવા, એ અર્થમાં છે. તો આપણે જેની સેવા કરતા હોઈએ, જેનું સતત નામ લેતા હોય, જેના માટે બધું કરતા હોય, એનું ભજન થયું. તો શરીર માટે સતત લાગેલા હોય સવારથી સાંજ. હેલ્થ કોન્શિયસ બહુ હોય તો શું કરે? સવારના જ્યુસથી બધું શરૂ કરે. જ્યુસ, એક જ્યુસ, બીજો જ્યુસ. ભલે આ કરવાનું, હું ના નથી, આ કરીએ તો હેલ્થ સારી રહે, એની ના જ નથી. પણ એમાં ને એમાં આખો દિવસ જતો રહે, પોણો દિવસ આમાં જતો કરવાનું, એની ના નથી. હા, આપણી હેલ્થ હશે, શું છે શરીર સારું, શરીર માધ્યમ. હા, પહેલું સુખ તે જાતે હેલ્થ સારી હોવી જોઈએ. પણ પછી કેટલું કરવાનું? આમાંથી ઊંચા જ ના આવે એવું છે. થોડું આમ થયું, પછી વોક લેવા જાઓ, પછી જીમમાં જાઓ, પછી યોગા કરો, પછી માલિશ વાળા આવે, પછી ચાલ્યા જ કરે. શું કરો? એને કરવું જ પડે. પણ કેટલું? પછી એમાં પૂજા રહી જાય, તપ રહી ગયું. તપ તો હવે પછી આપણે છોડી દેતા હોઈએ જાતે ને જાતે. પણ પછી જપ, તપ, ધ્યાન, શ્રવણ, મનન આ બધું રહી જાય. કારણ કે ટાઈમ ક્યાં રહ્યો? અને જેમાં સમય કાઢો ને પછી એની જ આપણને ચિંતા હોય. 3 માઇલ ને 5 માઇલ ને 10 માઇલ ને 22 માઇલ ને ચાલ કરે. પછી ક્યાં બીજા સમય ક્યાં રહ્યા? આવું શું લોકો આમાં અથવા એને સજાવવામાં, દજાવવામાં, પેલામાં કેટલું ચાલતું હોય છે. સુખ સગવડ આને આપવામાં, સુખ સગવડ એને કઈ થાય નહીં. તો કે શવાકારમ યાવત ભજતી તાવત અશુચિ. ત્યાં સુધી એ શું છે? એ વ્યક્તિ કેવી છે? અશુચિ. અશુચિ એટલે શું? તસ્ય મલમય તયા અશુચિત્વાત અયમેપી સ્વતઃ શુચિરપી અશુચિ. જ્યાં તાદાત્મ્ય એટલે હું અશુચિત બની ગયો એવું થયું. અને જ્યાં આમાં તાદાત્મ્ય હોય ને એટલે સતત ડર લાગ્યા કરે બધા. અહીંયા શું લખે છે? તો પછી અહીંયા તાદાત્મ્ય ને કોનો ડર લાગે? પરેભ્ય સ્યાત ક્લેશ જનન મરણ વ્યાધિ નિરયા. ત્યાં સુધી બધાથી ડર રહે. કોનો ડર રહે? તો કે છે જો પહેલા તો તથા શત્રુ વ્યાઘ્રાદિભ્ય ક્લેશ સ્યાત. એ જમાનામાં આવું હતું. શત્રુઓનો ડર, હિંસક પ્રાણીઓનો ડર. કારણ કે તો જંગલોમાંથી જતા હોય, આવા બધા હાઈવે ને એવું બધું નહીં. ડર રે, વાઘ આવી જશે તો, સિંહ આવી જશે તો, ફલાણું આવી જશે તો, ટીકડું આવી જશે તો. અત્યારે આપણને બીજા ડર હોય, વાયરસ આવી જશે તો, બેક્ટેરિયા થઈ જશે તો, ફલાણું થઈ. લોકો પાણી નથી પીતા બહાર, ધ્યાન રાખે બધું. પેલા લોકો ત્યાંથી આવે છે અમેરિકાથી, યુએસ થી બધા, ક્યાંય પાણી ના આપે. આમ પાછા પાણીપુરી ખાય. બિસ્લેરીની પાણીપુરી મળે. અચ્છા, ટૂંકમાં બહુ ધ્યાન રાખે. અને આપણે કહીએ કે ધ્યાન રાખો, નહીં તો આપણે ત્યાં આવીને પાછા બીમાર પડે. એટલે આપણે કહીએ તમે ધ્યાન રાખો, પણ સતત ધ્યાન રાખવું પડે. આ બધું પ્રેક્ટિકલ છે, નહીં રાખવાનું એવું નથી. તો કેટલી ચિંતા ને, ચિંતા કેટલી કે આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો. સતત એને પછી એવું ચિંતા હોય તો થાય ખરું.
એટલે થાય એ ખરું. સાચું કહું છું, જલ્દી પકડે આપણને, કારણ કે આપણે ચિંતિત જ છીએ. આપણે ઘણી વાર ઇન્વાઇટ કરતા હોય છે આ બધી વસ્તુઓ. એટલે આનો અર્થ એવો ખોટો ના કરતા કે કેરફુલ ના રહેવું, એવું નથી. કેરફુલ રહેવાનું, પણ આપણું રોકાણ ક્યાં કરીએ છીએ આપણે? બધું ક્યાં રોકાણ થાય છે? બધું, બધી શક્તિ, સમય, બધું એમાં જ. એટલે અહીંયા કે છે કે આવું હોય ને ત્યાં સુધી જનર મરણ વ્યાધિ નિરયાહા સતત અસ્મિન લોકે જનન મરણ વ્યાધ્ય જન્મ મૃત્યુ અનેક વ્યાધિઓ, બીપી ને આ ને તે ને દેહમ આત્મત્વેન મત્વા સ્થિતસ્ય પાપત્વાત. શું કહે છે? બસ પછી પોતાને આ દેહ જેટલા જ માની લે, દેહ જેટલી જ વ્યક્તિ બની જાય. એટલા માટે જયારે સાજું સારું છે ને ત્યારે બધું કરી લેવું. જ્યાં સાજું સારું બધું છે ત્યારે એકદમ જ સતર્ક બનીને બધું કરી લેવું. કારણ કે પછી આ દેહનું ધ્યાન બહુ ખેંચે છે. આ દેહ બહુ ધ્યાન ખેંચતો હોય છે અને ખેંચે ખરું. આપણે એવું અનુભવ્યું નથી બધી વ્યાધિઓ, એટલે આપણને ખબર નથી, પણ એ ધ્યાન ખેંચી શકતું હોય છે. માણસ બીમાર હોય ને ત્યારે ભગવાનનું નામ બહુ સૂજે નહીં. સૂજનાર જે સૂચતું હોય ને એને બહુ બધું કરેલું હોય ત્યારે એને સૂચતું હોય છે. એટલે એ કહે છે કે આનું ભજન કરશો તો એ જ યાદ આવશે. જેનું ભજન કરો સતત, જેની ટેવ પાડો, જેની સાથે સંગ તેવો રંગ, સંગ તેવો રંગ, સતત એનો જ સંગ કર્યો છે. સંગ એટલે મેન્ટલી, હા, તો પછી એ જ આવશે. જ્યારે હવે બીજું કે છે, શું કે છે? યદા આત્માનમ શુદ્ધમ કલયતી શિવાકાર, પેલું શવાકાર અને આત્મા કેવો? શિવાકાર. શરીર કેવું? શવાકાર. આત્મા કેવો? શિવાકાર. તો યદા આત્માનમ શુદ્ધમ કલયતી શિવાકારમ અચલમ, જો આવી સતત સમજ હોય કે હું શિવ સ્વરૂપ છું, આ શવ નથી, હું તો શિવ સ્વરૂપ છું, શુદ્ધ છું, સત્યમ શિવમ સુંદરમ, એવું છું, અચલ છું. મને શું આ કરવાનું છે? મને શું આ વ્યાધિ અડવાની છે? મને શું આ થવાનું છે? થતું હોય ત્યારે પણ એને પડી નથી ઇન ધ સેન્સ અવધું તો ખરેખર કઈ પડી નથી હોતી, પણ અંદરથી એ સ્વસ્થ હોય. એટલે તાદાત્મ્ય તો નથી જ, આ મને થયું છે એવું માને નહીં, સ્વસ્થતા કે. તો શું થાય? ત્યારે તદા તેભ્ય મુક્ત ભવતી, બસ એવું આવી સમજ પડી અને તાદાત્મ્ય છૂટી ગયું એટલે મુક્ત થઈ ગયો. જેવું તાદાત્મ્ય છૂટ્યું કે મુક્ત. મેન્ટલી તાદાત્મ્ય છોડી દો, હું એ નથી, બસ છૂટી ગયા. જેવું હું એ નથી એવું મનમાં નિશ્ચય થયો. માત્ર નિશ્ચયની જ રાહ છે, નિશ્ચયની જ રાહ છે. કારણ કે એ છું તો નહીં જ, હું છું તો નહીં, પણ કોને કારણે આપણે એનાથી પીડાઈએ છીએ? કારણ કે હું છું એમ માનીએ છીએ. જેવો નિશ્ચય કર્યો કે હું, પીડા પછી થાય, શરીરની જે પીડા થતી, પણ હું એને મેન્ટલી એક સ્વસ્થતા આવી શકે. એટલે આ કોને આધારે તમે આવું બધું કહો છો? તમે આવું બધું કહો છો કોના? તો કે જે છાંદોગ્ય ઉપનિષદમાં આના ઉપર થોડો વિસ્તાર થયો છે. ત્યાં શું કહ્યું છે? ત્યાં કહ્યું છે નહ વૈસ શરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયયોઃ અપહતિ અસ્તિ. જ્યાં સુધી જીવને આ સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય હોય તો પ્રત્યેક ક્ષણે મૃત્યુ છે. આત્મ મૃત્યુના, એ મૃત્યુના જડબામાં છે, સતત મૃત્યુના જડબામાં હોય. એ ભૂલી જાય એ વસ્તુ અલગ છે, પણ મૃત્યુના જડબામાં ક્યારે કઈ રિક્ષા અડાડી દેશે, ફલાણું અડાડી દેશે, આપણને શું થઈ જશે કઈ ખબર જ નથી હોતી. લોકો કેવું થતું હોય છે. પેલા બેનો કઈક વાંક હોય અને માણસ ચાલતો ચાલતો એને ટક્કર મારી દે, કોઈ ત્રીજું ટક્કર મારી દે, અને ક્યાં. એટલે શરીર તો સતત શેમાં હોય છે? મૃત્યુના જડબામાં. મૃત્યુના જડબામાં સતત. આત્મ વૈ મૃત્યુના. છાંદોગ્ય ઉપનિષદમાં બ્રહ્માજી ઇન્દ્રને આવું કહે છે. પણ એ કોને લાગે? જે શરીર સાથે જોડાયેલો છે. જેમ ઘણી વાર તમે જુઓ છો ને રસ્તામાં
પેલી ટ્રક જતી હોય ને એટલે પેલો સાયકલ વાળો હોય ને એ શું કરે, એટલે પકડી લે, કોને પકડી લે, પેલા ટ્રકને. એને એમ કે બહુ મજા આવશે, કારણ કે હવે મારે મહેનત નહીં કરવાની, એ જાય એની સ્પીડે હું જઈશ. પણ પછી શું થાય ખબર છે, એ એટલી જોરથી ચલાવે અને ગમે ત્યારે બ્રેક મારે. હવે એને તો ખબર નથી કારણ મને પકડ્યો છે, એક્સિડન્ટ થાય અને પછી તમે છોડી ના શકો, એટલી સ્પીડ એને પકડી હોય. હવે છોડો તો તમે કે સડનલી તમારું બેલેન્સ ના રહે, પછી એનું જે થાય ને એ બધું તમને એમ કે છે કે જે શરીર સાથે જોડાયું છે એને શરીરનું જે થયું એ પછી એને થવાનું. જ્યારે સશરીરસ્ય સતઃ પ્રિય અપ્રિયયોહો અપહતિ, જે શરીર સાથે જોડાયો છે એને શરીરને સારું થાય એ સ્પર્શે, ખરાબ થાય એ સ્પર્શે. જ્યારે અશરીરમ વાવસંતમ, જે શરીર સાથે જોડાયો જ નથી, ન પ્રિયા પ્રિયયોહો સ્પૃશત, એને પ્રિય અપ્રિય, માન અપમાન, ઠંડી ગરમી આ કશાય સાથે કોઈ તાદાત્મ્ય નથી હોતું. એનો અર્થ હોય ને પીડા ન થાય, હા પીડા કદાચ થાય પણ એ મનથી બહુ સ્વસ્થ હોય, તાદાત્મ્ય નથી. ઓનલી લેસન એક જ અત્યારે આપણે શું કે તાદાત્મ્યનો અભાવ. આ તાદાત્મ્ય બહુ મોટી વસ્તુ છે, તાદાત્મ્ય થઈ જતું હોય છે. એ તાદાત્મ્ય દરેક વખતે સાવધાની રાખીને છૂટી પડી જવાનું, સાવધાની રાખીને હું આ નથી, હું આ નથી. એટલે સતત શ્રુતિનું એક જ મુખ્ય વાક્ય છે, કહ્યું ન ઇતિ. આત્મામાં સ્થિર થવા માટે શ્રુતિ સતત શું કે છે, ન ઇતિ ન ઇતિ. આનાથી ચડિયાતો ઉપદેશ નથી એમ કે છે, આનાથી ચડિયાતો ઉપદેશ જ નથી. કેમ? એ ન ઇતિ કરો તો જ તાદાત્મ્ય છૂટે. ખરો મીન્સ એ સમજો, ન ઇતિ આ હું નથી, અસ્થૂલમ અહ્રસ્વમ અણુ, હું સ્થૂળ નથી, રસ્વ નથી, ઝીણો નથી, મોટો નથી, કશુંય નથી, આમાંનું કાંઈ નથી. તો તમે નથી, શૂન્ય છો, તો કે ના એવું નથી. બસ આ કરીએ તો શું થાય, યદા આત્માનમ સાધન ચતુષ્ટય સંપન્ન. પણ કોણ કરી શકે? જે સાધન ચતુષ્ટય સંપત્તિથી, સાધન ચતુષ્ટય સંપત્તિ ધરાવ, ટૂંકમાં જીવનમાં વિવેક વૈરાગ્ય આ બધું હોય, શમ દમ આ બધું હોય, આ બધું હોય એ જ કરી શકે. અંતઃકરણ શુદ્ધ હોય એ જ, જીવનમાં મૂલ્યો હોય, દયા હોય, કરુણા હોય, સેવા હોય, ટૂંકમાં હૃદય શુદ્ધ હોય એ જ આ કરે. શુદ્ધ હૃદય વગર આમાંનું કાંઈ શક્ય નથી. અને શુદ્ધ હૃદય એટલે જેન્ટલમેન, શુદ્ધ હૃદય એટલે સાધુ પુરુષ. સાધુ એટલે જ્ઞાની નહીં, હા કદાચ, પણ સાધુ માણસ, એનાથી જ આ શક્ય છે. એ હૃદય જ આ કરી શકે, બીજું હૃદય ના કરી શકે. એટલે કે છે જ્યારે આ થાય ત્યારે જ ગુરુનો ઉપદેશ કામ આવે. ગુરુ ઉપસદ્ય તન્મુખારવિંદ ગલિત શ્રુત્યંત વાક્ય, એના મુખમાંથી શ્રુતિના જે વાક્યો આવે એને પેલો રસથી સાંભળે અને તરી જાય. તદ અનુસારી યુક્તિભિશ્ચ, જે શ્રુતિના વાક્યો સાંભળે અને ગુરુજી જે યુક્તિ આપતા હોય એ પ્રમાણે એક પછી બેસીને કરે. શુદ્ધમ દેહ, હું આ ત્રણેય પંચકોશથી કે ત્રણેય અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ બધાથી હું અલગ છું. આવું કરી શકે, બેસી શકે. અને શું કરે? અચલમ શિવાકારમ, આનંદ સ્વરૂપ આત્મા, અચલ પ્રમાદ વગર આત્માને જાણે. કલયતી એટલે જાણે. યદા આત્માનમ શુદ્ધમ કલયતી. કલયતી એટલે શું? કલયતી એટલે ખરેખર કલ્પના કરવી એવું નહીં. કલયતી એટલે શું? આવી રીતે આત્માને જ્યારે જાણે, અહમ તયા, હું એ છું, એ પ્રકારે જ્યારે જાણે ત્યારે શું થાય? મુક્તો ભવતી, મુક્ત થઈ ગયો. શરીર છે તોય મુક્ત થઈ ગયો. આને શું કે? જીવન મુક્ત. એ જીવન મુક્ત ને કઈ થાય નહીં એવું નહીં. આ રમણ મહર્ષિજી હોય, રામકૃષ્ણ પરમહંસજી હોય, આ બધા જીવન મુક્ત હતા અને બંનેને કેન્સર હતું અને છતાંય દુઃખી નહોતા. પીડા તો બહુ હતી, પીડા બહુ હતી. હા, અપાર વેદના હોય.
પણ એ તો એનું જે પ્રારબ્ધ છે એ થશે. અંદરથી ત્યાં અટકી નતા પડ્યા. આપણે એવું કહેતા નથી કે આપણને આવું થાવ ને પછી આપણને એવું નથી કહેવા માંગતી હું. પણ હું શું કહેવા માંગુ છું કે આ તાદાત્મ્ય છૂટી જાય એટલે આપોઆપ રિલેક્સ થઈ જઈએ. આવું નથી વારંવાર આવું કરવું. બસ તદા તેભ્ય મુક્તો ભવતી તદ આહ શ્રુતિ રવે. બસ આ વસ્તુ શ્રુતિ પણ આપણને કહે છે. આનો વિચાર આગળ કરે છે, આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.